જલારામ ટ્રસ્ટમાં પીઆરઓ તરીકે કામ કરતા સેવાભાવી સંસ્થાના પાવન કામગીરી કરતા શ્રી બામણીયા સાહેબ, ડોક્ટર સાહેબ, એમનો સ્ટાફ લગભગ 5-6 દિવસ પહેલા જ અમે તો મળ્યા જ નતા. એમણે ફોન ઉપર મારો સંપર્ક કર્યો કે સાહેબ કે મફત નેત્રયજ્ઞનું કેમ્પ તમારા ગામમાં કરવો છે, તો સરપંચ અને એ કોણ છે તારા કોઈ સરપંચ ઘરનાથથી અને સેક્રેટરી સરપંચ બધું ભેગું જ છે મારા ગામમાં, એટલે એમનો પણ સહયોગ મળશે. તારીખ એમને શુક્રવારનું વિચારતા, પણ શુક્રવારે મારે બહાર જવાનું હતું, એટલે મેં કીધું એ પછીની તારીખ નક્કી કરો સોમવાર. એટલે આ 5-6 દિવસમાં જ આ આયોજન અર્જન્ટ કર્યું છે. એટલે પત્રિકાઓ પણ એમણે છપાઈ હતી અને આપણા ગામમાં વાંકાનેડા પછી કંસર પણ અપાવડાઈ છે, સખવાણિયામાં પણ અપાવડાઈ છે કે ભાઈ આ મફત નેત્રયજ્ઞનો લાભ લે. ગામડાના ઘણા માણસો ઓછું દેખાતું હોય પણ ચેક કરાવવા જાય નહીં, અહીંયા કોઈ સુવિધા મળે નહીં, એના બદલા ટ્રસ્ટ ઘણા વર્ષોથી ચાલે છે ત્યાં. અને આપણા ગામમાંથી જ આ એ ટ્રસ્ટની યાદ નહીં કરે મારા આપણે હું ભોગવતો એ તો મફત આંખનું ઓપરેશન કરીને આવેલા છે. અમારા ભાઈ છે એમણે પણ ઓપરેશન કરાવડાયેલું છે, એટલે જેમણે જોયેલું છે તો આવે, પણ એ સિવાયની બીજી પ્રજાને લાભ મળે. એટલે મેં એમને ફોન ઉપરથી અમે મળ્યા જ નતા, હાજર રૂબરૂ મળ્યા કે ભાઈ આ બામણીયા સાહેબ છે ને આવું છું, એકબીજાને ઓળખતા જ નતા. પણ આ સારું કામ થતું ગામનું, અને સારું કામ થતું હોય તો આ લાભ ઘણી સેવાભાવી સંસ્થાઓ આપતી હોય છે. બીજા જિલ્લામાં બધા સુખી સંપન્ન માણસો હોય છે, એમનો આખો ટ્રસ્ટ હોય છે, એમની વાંખોની સ્પેશિયલ હોસ્પિટલ હોય છે અને મફત સારવાર કરતા હોય છે. પણ આપણે નજીકમાં જ આ છે, આ આપણા સમાજના જ છે બામણીયા સાહેબ, બાકોર પાંદરવાડાના વતની છે અને ઘણા વર્ષથી એ આમાં કામ કરે છે. તો હજુ પણ કોઈ ઘરડા બહેનો, કાકા, બાપા એ નહીં આવ્યા હોય તો આ કેમ્પ છે એ 5-5:30 વાગ્યા સુધી ચાલશે. એટલે બોલાવી લેજો. તમામને આંખો ચેક કરી જો નંબર હશે તો એનો નંબર ના ચશ્મા આપશે. મોતિયા આવ્યા હશે તો મોતિયાનું એ તપાસી અને પછી મોતિયાવાળા જે પેશન્ટો થશે તો આપણે ગાડીની સંખ્યા થશે તો ત્યાંથી ગાડી મોકલશે અને એ ગાડીમાં તો લઈ જઈને ઓપરેશન કરીને પછી પાછું બીજા દિવસે એ જ ગાડી અહીં મૂકી જશે, એ મફત જ. એટલે આ ઘર આગળ લાભ આવ્યો છે તો લેવો જોઈએ. અને આ આંખો છે, આ પ્રકાશ આંખો ગઈ તો માણસનું બધું જતું રહ્યું. માણસને દેખાતું નહીં હોય તો પછી સૃષ્ટિ શું, સૌંદર્ય શું, આ કશું છે. અને પછી અંધાપો એટલે આખું એની જિંદગી પૂરી જેમ સમજાય. પણ આ બધું અત્યારે નવી ટેકનિકથી પેલા લેન્સ બી નીકળ્યા છે. પછી નેત્રમણી બી ખૂબ મોંઘી આવતી હોય છે. મારે પણ બધી આંખોની નેત્રમણી નખાયેલી છે, પણ ચશ્માની જરૂર નથી પડતી. હું પેપર પણ વાંચી શકું છું. પણ આ બધું ગામડાનો માણસ ના કરી શકે, કેમ કે એ વસ્તુ ખૂબ મોંઘી હોય છે. એટલે અહીંયા બી ગામડાના માણસોને આજની સુવિધા મળે. નેત્રમણી પણ એ કરતા હોય છે પ્રત્યારોપણ. તો આ ઘરે આ બધા આવ્યા છે માનવતાનો દીપ પ્રગટાવવા માટે. તો આ બધા આપણે સહયોગ આપીએ અને આનો લાભ લઈએ. ફરીથી આ અત્રે સેવા માટે આવ્યા છે તો હું આ ગામમાંથી દિલથી આવકારું છું અને આવા જ સેવા એમની અવિરત ચાલુ રહે એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.